ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નન્નુ મિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામગીરી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને અન્ય અગ્રણીઓ દ્વારા નન્નુ મિયા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રો ઉચ્ચાર કરી ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું છે કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નન્નુ મિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે। પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારા ધોરણ મુજબ નથી। તેઓએ ચેતવણી આપી છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે। કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માગણી સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માગણી ઉઠાવી છે। જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું બીજેપીનું 30 વર્ષનું જે શાસન છે એની જે અનાવરત જે છે અને ભરૂચ નગરપાલિકાની જે દુર્દશા કરી છે તેના ભાગરૂપે નન્નુ મિયા નાળું જે હમણાં પ્રોટેક્શન વોલના નામ પર ખર્ચો કરવામાં આવેલો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું કહે તો પણ ચાલે। જે નાળાને પ્રોટેક્શન વોલની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ ઝોન અને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે ને આગળના ભાગમાં મેં ક્રોસ કર્યા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે। આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે તો કોંગ્રેસ આ પ્રત્યે માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થઈ તે દૂર કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે।